ફરી જીવી જાણ ભાગ 86। અફસોસ। નંદિનીના ગયા બાદ તરત મળવા આવેલા ખુશખુશાલ હિતેનભાઈ કાર્તિક સાથે વાતો કરી રહ્યા હતા, પણ કાર્તિક મનમાં છુપેલું કંઈક જણાવવા આતુર હતો। આખરે કાર્તિકના મુખ પરના એ નકલી સ્મિતે તેનો સાથ છોડ્યો અને કાર્તિક બોલી ગયો, અંકલ, હું તમને કંઈક કહેવા માંગુ છું। જે કંઈ પણ કહીશ એ માટે મેં ખૂબ વિચાર્યું છે અને પછી જ નિર્ણય લીધો છે, તો પ્લીઝ વિરોધ ના કરશો। શું થયું બેટા? કંઈક સિરિયસ થયું લાગે છે? હિતેનભાઈ થોડા ગંભીર બન્યા। થવાનું તો થઈ ગયું, હવે આગળ વધવાનો સમય છે। બધું જ ભૂલીને હવે નવી શરૂઆત કરીએ। કાર્તિકે નિસાસો નાખ્યો। શું કહેવા માંગે છે બેટા તું? હિતેનભાઈના મનમાં હવે થોડો ડર ઉપજ્યો। આ એક્સિડન્ટ બાદ હું જીવી ગયો તો હવે આ હોસ્પિટલમાંથી એક નવો જ કાર્તિક બહાર નીકળશે। કાર્તિકે ઊંડો શ્વાસ ભર્યો અને મક્કમતાથી હિતેનભાઈ સામે જોયું। હિતેનભાઈ કંઈ અજુગતું જ અનુભવી રહ્યા। ડાઇનિંગ ટેબલ પર પડેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભરી નંદિનીએ મોં પર માંડ્યો। પોતાને શાંત પાડવા એ બધા જ પ્રયત્ન કરી રહી હતી, પણ કાર્તિકે જે કહ્યું એ અપનાવી નહોતી શકતી। તેણે બીજો ગ્લાસ ભર્યો અને ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી। દેવાંશ અને સિદ્ધિ હસતા વાતો કરતા પગથિયા ઉતરી નીચે આવ્યા। ગુસ્સો? કારણ? તમે તો કાર્તિકને મળવા ગયા હતા ને? સિદ્ધિએ આવી નંદિનીની બાજુની ખુરશી પર બેસતા પૂછ્યું। કાર્તિક મને સમજી જ નથી શકતો। નંદિનીએ ગુસ્સા સાથે ભરી પાણીનો ઘૂંટ ભર્યો। મજાક કરે છે તું? એ માણસ અજાણ્યાને સમજી લે તેવું વ્યક્તિત્વ ધરાવે છે, જ્યારે તું તો તેનો પ્રેમ છે। તને સમજવી શું? તું તો તેનામાં વસે છે અને હું શરત લગાવી શકું કે તારાથી વધારે એ તને સમજતો હશે। દેવાંશે કહ્યું કે નંદિનીની અંદર રહેલો ગુસ્સો વધ્યો અને તે બોલી, તમે વધારે જાણો છો એના વિશે? ઓફકોર્સ, મેં કામ કર્યું છે તેની સાથે। તે માણસને સારી રીતે વાંચી શકે છે। દેવાંશે વિશ્વાસ સાથે કાર્તિકના વખાણ કર્યા। ઓફ, બધા જ તેના ગુણગાન ગાય છે। નંદિનીએ પાણી ભરેલો ગ્લાસ પછડાટ સાથે ટેબલ પર મૂક્યો અને ઊભી થઈ ગઈ। હું પાછી જવા માંગુ છું મારા સ્થાને। તું ભાગી રહી છે? લાગે છે કે કંઈક તારા મનનું નથી થયું। કાર્તિકે કંઈક એવું કહ્યું કે તે તારી સ્વીકારની બહાર છે, સાચું ને? દેવાંશ હવે કાર્તિકના પક્ષમાં વધારે બોલીને નંદિનીને વધારે ગુસ્સો અપાવી રહ્યો હતો। હા, તે લગ્ન ઈચ્છે છે, નંદિનીએ કહ્યું અને તેણીએ પોતાના હાથની અંગૂઠી ફેરવવાનું શરૂ કર્યું। જો તું તેને ના કહીને આવી છે તો એ તારી મૂર્ખામી છે નંદિની। હું તારા આ ફેસલામાં તારો સાથ નહીં આપી શકું, સોરી, દેવાંશે વધારે ગંભીર બનતા કહ્યું। હું જાણતી હતી તમે બધા મને સમજાવવાના પ્રયત્ન પર લાગી જશો, એટલે જ હું પાછી જતી રહેવા માંગુ છું। નંદિનીએ અંગૂઠી ફેરવવાનું બંધ કર્યું અને પોતાનો નિર્ણય જણાવ્યો। તમે કહ્યું હતું કે તમે જિમ્મેદારીથી ભાગનાર વ્યક્તિ નથી, એ સાચું, પણ તમે પરિસ્થિતિથી ભાગનાર વ્યક્તિ છો, એ આજે જાણ્યું। ક્યારની મૌન બનીને સાંભળી રહેલી સિદ્ધિ બોલી, હું પરિસ્થિતિથી નથી ભાગતી, પણ જો હું અહીં રોકાઈ તો મારી અને કાર્તિક બંને માટે મુશ્કેલી બની જશે। નંદિનીએ અકળાતા કહ્યું, હા, જોઈએ ત્યારે કે કોના માટે કેટલું મુશ્કેલ બને છે। રોકાઈ જા। આમ પણ તે કહ્યું હતું કે હું કહીશ તો તું અહીંયા જ રહીશ, અમારી સાથે, તો હું ઈચ્છું છું કે તું અહીંયા જ રહે, દેવાંશે કહ્યું અને વિચારી રહ્યો। સોરી નંદિની, આ વખતે તું ખોટો ફેસલો લઈ રહી છે, તો મારા સાથની અપેક્ષા આ વખતે ના રાખતી। ભાઈ, લગ્ન જીવનની જે વ્યાખ્યા અને વિચાર તે મનમાં ઠસી રાખ્યા છે તે ખોટા છે। તું આપણા પેરેન્ટ્સના લગ્ન જીવનને નહીં, મારા અને સિદ્ધિના લગ્ન જીવનને ઉદાહરણ તરીકે લે। લગ્ન પ્રત્યેની તારી કડવાહટ બધાના લગ્ન જીવનને ખોટું ઠેરવે એ તો યોગ્ય નથી ને? દેવાંશ નંદિનીને કહી રહ્યો। નંદિની પાસે જવાબ નહોતો। તેણે દેવાંશ સામે જોયું અને ધીરે ધીરે પગથિયા ચડવા લાગી। દેવાંશે ખુરશી પર પોતાનો હાથ પછાડ્યો અને સિદ્ધિને કહી રહ્યો, મને લાગ્યું કે બધું બરાબર થઈ ગયું। ફાઇનલી આ વખતે નંદિની આગળ વધી જશે અને હું તેને ખુશ જોઈ શકીશ, પણ એવું ક્યાં મારું નસીબ। અંતે જ્યાં હતા ત્યાં જ પહોંચી ગયા। સમય આપો નંદિનીને, બધું બરાબર થઈ જશે। સિદ્ધિએ દેવાંશના ખભે હાથ રાખી
તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. નહીં સિદ્ધિ, મને નથી લાગતું કે આ વખતે બધું બરાબર થઈ જશે. એમાં પણ જો નંદિનીએ તેનો આખરી ફેસલો કાર્તિકને જણાવીને આવી છે તો નંદિની પછતાશે, અને તે અત્યારે જે ગુમાવી રહી છે તેનો અફસોસ તેને જિંદગીભર રહેશે. એ સચ્ચાઈ છે, દેવાંશે કહ્યું, અને જોરથી ખુરશી પકડી જાણે તેના પર ગુસ્સો તારી રહ્યો.